અંકલેશ્વર તાલુકાના સદોદ ગામ ખાતે આવેલા પૌરાણિક વાડીના દાદાના મંદિરે ચૈત્ર માસમાં ભક્તોની ભારે ભીડ જામી રહી છે. ચર્મરોગ દૂર કરનાર અને બળિયા બાપજીના મુખ્ય 3 મંદિરોમાંનું એક સદોદ તીર્થધામ એવા વાડીનાથ દાદાના મંદિરે ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા ધારું જમવા માટે આવે છે. પુરાણો અને લોકવાયકા મુજબ અંકલેશ્વરના સજોદ ગામ ખાતે આવેલું બળિયા બાપજી એવા વાડીનાથ દાદાનું અનેરું મહત્વ છે. મહાભારતના યુદ્ધમાં ભીમપુત્ર બર્બરિકને માતાએ પિતાને મદદ કરવા માટે જવા કહ્યું, પરંતુ બર્બરિકે પોતાના પિતા ભીમને જાણતો ન હોવાથી માતાએ કહ્યા મુજબ સાંજે જે પક્ષ વિજેતા બને તેની સાથે રહેવાનું. જે તે સમયે કૌરવ વિજય થતા બર્બરિક પાંડવ સેના નાની હોવાથી તેની હાર થશે કરતા તેમ માનીને તે ભગવાન શ્રી કૃષ્ણ પાસે યુદ્ધ મેદાનમાં આવ્યા અને તેને રોકવા ચલાવાયેલા સુદર્શન ચક્રથી બર્બરિકના શરીરના 5 ટુકડા થયા હતા, જે વિવિધ સ્થળો પર પડ્યા હતા. બાદમાં ભગવાન શ્રી કૃષ્ણના વરદાનના આધારે અમરત્વ પ્રાપ્ત કરી તેનું માથું સમગ્ર યુદ્ધ દરમિયાન કુરુક્ષેત્ર ખાતે રહ્યું હતું અને ત્યારથી બળિયા બાપજી તરીકે પૂજાય છે. આજે તેમને ચર્મરોગ દૂર કરનાર દેવ તરીકે વિશ્વમાં પૂજા થાય છે. વડોદરાના પોલ, સુરતના કિમ પાસે સિયાડલા ગામ અને સજોદના વાડીનાથ ખાતે તેમના અંગો પડ્યા હતા, જે જગ્યા પર તેના દેવસ્થાનો આવેલા છે. સજોદ ખાતે ચૈત્ર માસના રવિવાર, મંગળવાર અને ગુરુવારે તેમના દર્શનનું અનોરું મહત્વ હોય છે. ચૈત્ર માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અને લોકો પોતાની બાધા આખરી પૂર્ણ કરવા તેમજ ધારું જમવા માટે વિશેષ આવી રહ્યા છે. વાડીનાથ દાદાના મંદિરના પટાગઢમાં આવેલ વર્ષો જૂનો કૂવો છે, જેમાં ચૈત્ર માસમાં ગરમી નહીં થાય તે માટે ભક્તો જલાભિષેક કરી મંદિરને ઠંડુ રાખે છે. તેમજ ચૈત્ર માસમાં વાડીનાથ દાદાના મંદિરે ધારું જમવાનું મહત્વ હોવાથી ભક્તો ધારું જમવા માટે આવે છે અને માનતા પૂર્ણ કરે છે. મંદિરના ચૈત્ર માસનો મહિમા અંગે ગામના અગ્રણી નવનીત આહિર, પ્રતિક કટારિયા તેમજ નવા હરિપુરાના સંકેત પટેલ તેમજ ગ્રામજનોએ જણાવ્યું હતું. મારું નામ નગીનભાઈ છે. આ નાગ કન્યાનો પુત્ર બબરેવાન છે. એના 3 ગામમાં એના ધામ છે. સજોદમાં છે, પોરવૈનામાં છે, સિયાડલામાં છે, પણ છાતીનો ભાગનું મહત્વ અહીં આપણા સજોદ ગામમાં છે. ને આ દાદા નાગ કન્યાના દીકરા વાડીનાથ બાપજી. ભીડ જોવામાં તમને ચૈત્ર મહિનામાં રવિવાર, મંગળવાર ને ગુરુવાર 3 દિવસ દાદાનો મહિમા વધારે છે.